नमो ह्रियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायानं नमो लोय सव्वसाहुणम् एसो पंचनमोकारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसं परमं हवै मंगलं परमं हवै मंगलम। શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન। અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન તથા સર્વ ઉપકારીઓને મારા ભાવપૂર્વક વંદન। ભગવાનનું જ્ઞાન જેમ 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 આપણે સમજતા જઈએ છીએ તેમ તેમ અંતરમાં એવો અહોભાવ પ્રગટ થાય છે કે હે પ્રભુ, આપનું જ્ઞાન તે જગતના સર્વ પાપોથી મને બચાવનાર છે। હે પ્રભુ, આ જ્ઞાનને પ્રગટ કરી આપે અમારા પર અનંત અનંત ઉપકાર કર્યો છે। માટે પ્રભુ, આજે આપનું જ્ઞાન શ્રવણ કરતા અમારા અંદરમાં આપે પ્રગટાવેલા સત્ય પ્રત્યે એક ઉલ્લાસ જન્મે। અમારા અંતરમાં તે જ્ઞાનનું શ્રવણ કરતાં કરતાં એક અનેરો આનંદ પ્રગટે। અમારા અંતરમાં પ્રભુ, હું પણ આપના જેવો બની શકું છું એવો વિશ્વાસ પ્રગટે અને એ વિશ્વાસને જન્માવવા માટે, એ આત્મશુદ્ધિને પ્રગટાવવા માટે હે પ્રભુ, આપના જ્ઞાન શ્રવણની શરૂઆત કરું છું। શ્રીધાનાંગ સૂત્ર। દિવસો જાય છે અને એક એક તત્વ આપણા અંદરમાં સ્થિર થાય છે। દિવસો જાય છે અને તત્વો પણ જાય છે કે આપણા અંદરમાં સ્થિર થાય છે। બની શકે કે આજે એ તત્વ આવીને સાંભળીને વયું જાય, પણ આવતીકાલે ભવિષ્યમાં આ સાંભળેલો એક શબ્દ પણ મને ભવપાર કરાવી શકે છે। આ સાંભળેલો એક શબ્દ પણ રોહિણિયા ચોરની જેમ મારા ભવિષ્યને સુધારી શકે છે। તે વિશ્વાસની સાથે અમે દરરોજ પ્રભુના જ્ઞાનનો સ્વાધ્યાય કરવા આપની સમક્ષ આવીએ છીએ અને આપ બધા પણ એ જ ઉલ્લાસપૂર્વક પ્રભુના જ્ઞાનનો સ્વાધ્યાય કરો છો। ગઈકાલે શ્રી થાણાંગ સૂત્રના 3જા સ્થાનમાં આપણે 3 મનોરથની વાત કરી હતી અને તે જ મનોરથને આગળ વધારતા આપણે શિષ્યના 3 મનોરથની વાત કરી હતી। જ્યારે 3 મનોરથની ગઈકાલે વાત કરીને પરમ દિવસે પણ આપણે 3 મનોરથ પર જ ચર્ચા કરી હતી, પણ ફરી એમ થયું કે આ મનોરથની ભાવના જેને ભગવાને મહાનિર્જરાનું કારણ કહ્યું છે તે ભાવના આપ બધાના અંદરમાં સ્થિર થાય ને, તે માટે તેને હજી દ્રઢ કરવાની જરૂર છે। અને ગઈકાલે ફરી આપણે મૃગાવતીજીની વાત કરી હતી, જેમને પોતાના જીવનમાં તે મનોરથને એટલા દ્રઢ કર્યા હતા કે જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિ આવીને તો પણ તેમને આપઘાત કરવાનું મન ન થયું। પ્રભુ કહે છે, શ્રાવક એ હોય કે જેને ક્યારે પણ પોતાનું જીવન પૂર્ણ કરવાનો વિચાર ન આવે, કેમ કે શ્રાવક એ હોય જેના મનમાં એ મનોરથ હોય કે પ્રભુનો વેશ મારા આ શરીર પર આવે ને એ મારા જીવનનો અંતિમ શ્વાસ હોય। બસ એવી દ્રઢ પ્રતિજ્ઞા આપ બધાના અંદર પણ પ્રગટ થાય અને એવી ભાવના તો જરૂર રાખીશ કે સવાર અને રાત આપ બધા પણ આ 3 મનોરથનું ચિંતન કરો જેને ભગવાને મહાનિર્જરાનું કારણ કહ્યું છે। અને આજે તે જ 3જા સ્થાનમાં આગળ વધતા જ્યારે પણ આપણે કોઈ પણ તિર્યંછને કે મનુષ્યને જોઈએ, તેના જીવનમાં જ્યારે પણ આપણે કોઈ દુઃખને જોઈએ, उनके जीवन में जब भी हम कोई दुख को देखते हैं तो तिर्यंछ એ દુઃખને કહી શકે કે ન કહી શકે, પણ જ્યારે દુઃખ એક લિમિટથી કોઈની પણ લાઈફમાં વધી જાય ને ત્યારે
તે વ્યક્તિની આંખમાંથી આંસુ નીકળે. જેટલી પણ વાર દુઃખ, હર્ષના આંસુ અલગ વસ્તુ છે, પણ જેટલી પણ વાર દુઃખ એક લિમિટને ક્રોસ કરે ને, ત્યારે આપણા પાસે એક રસ્તો બચે, આંખમાંથી આંસુ નીકળે. ભગવાન કહે છે, તમારા જેટલા પણ આંસુ આ ભવમાં નીકળ્યા છે, આના પહેલાંના ભવના આપણને યાદ નથી, પણ આ ભવમાં જે પણ નિમિત્ત થકી તમે આંસુને અનુભવ્યા છે, તે દરેક આંસુની અનુપ્રેક્ષા આજે કરવાની છે. નાનપણથી લઈને અત્યાર સુધી કઈ કઈ વસ્તુ માટે આપણી આંખમાંથી આંસુ નીકળે? આપની આંખમાંથી નીકળાશે? જી હિના દીદી, એક ઇન્સિડન્ટ, એક વસ્તુ જેના માટે આપની આંખમાંથી આંસુ નીકળ્યા હશે. જી. સૌથી વધારે દુઃખ જ્યારે મારા ફાધર ઓફ થઈ ગયા ત્યારે બહુ જ રડી. જી. તો એમને એક ઇન્સિડન્ટ બતાવ્યો કે જ્યારે તેમના કોઈ પ્રિય વ્યક્તિ, તેમના પિતાનો વિયોગ થયો હતો, ત્યારે આંસુ નીકળ્યા હતા. ભગવાન કહે છે, જગતનો કોઈ પણ સંયોગ તે ગોત્ર કર્મને આધીન હોય છે. જગતનો કોઈ પણ સંયોગ તે ગોત્ર કર્મને આધીન હોય છે. અને ઈષ્ટ વસ્તુ જ્યારે મને મળે છે, એટલે મને જે વસ્તુ ગમે છે એ વસ્તુ જ્યારે મને મળે છે, તે મારા ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય છે. અને મને જે વસ્તુ અને વ્યક્તિ ગમે છે એ જ્યારે મારાથી વિખૂટો પડે છે, એનો મને જ્યારે વિયોગ થાય છે, તે મારા નીચ ગોત્ર કર્મનો ઉદય થયો છે. બીજું કોઈ એક્ઝામ્પલ કોઈ કહી શકશે કે મારા જીવનમાં આ ઇન્સિડન્ટમાં આંસુ આવ્યા હતા? જી જી, જેમને હેન્ડ રેઝ કર્યો છે. જી. જય જિનેન્દ્ર, જય ગુરુદેવમાસ્તિ, જય મથૈન વંદામી. અસીમ 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 ઉપકાર છે આપનો. કેટલા સરસ બોધ વચનો અને અમને જીન વાણીનો બોધ આપી રહ્યા છે. મારા વંદનને સ્વીકાર કરો. જી હેતલ દીદી. વાસુદેવજી, સૌથી પહેલા જ્યારે ગુરુદેવને ત્યાં એમના દર્શન કરવા 22માં ગઈ હતી, જી. તે વખતે જ્યારે એમણે પછેડી આપી ત્યારે બહુ રડી હતી. જી નહીં, હું કહું છું હર્ષના આંસુ નહીં, દુઃખના આંસુ. જીવનમાં દુઃખના આંસુ. જી. જ્યારે હેતલ નાની હતી ત્યારે એનાથી એના ફ્રેન્ડની એક નોટબુક ખોવાઈ ગઈ હતી. જી. અને એની ફ્રેન્ડશિપ તૂટી ગઈ ત્યારે બહુ રડી હતી. જી. તો હેતલ દીદીએ એક ઇન્સિડન્ટ કહ્યું કે તેઓ નાના હતા ત્યારે તેમનાથી તેમના ફ્રેન્ડની એક બુક ખોવાઈ ગઈ હતી અને તેના કારણે ફ્રેન્ડશિપ તૂટી ગઈ હતી અને બહુ રડ્યા હતા. ફરી વ્યક્તિ છૂટું પડ્યું, વ્યક્તિનો વિયોગ થયો. તે વિયોગ શેના આધીન છે? તે વિયોગ ઉચ્ચ ગોત્રને આધીન છે કે નીચ ગોત્રને આધીન છે? નીચ ગોત્રને આધીન છે. તો આપણે આપણા જીવનના દરેક આંસુની અનુપ્રેક્ષા કરીએ ને, તો તે દરેક આંસુ, તે દરેક દુઃખ ક્યાંક ને ક્યાંક કોઈ વિયોગનું દુઃખ છે. ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ મારા સાથે સારી રીતે વાત નથી કરતી, મેં એના માટે આટલું કર્યું પણ તેઓ મારા સાથે આવો બિહેવ કરે છે, એનું દુઃખ છે. ક્યાંક ને ક્યાંક આપણા જીવનના હરેક આંસુની અનુપ્રેક્ષા કરીએ ને, તો છેલ્લે આંસુ કાંઈક પ્રાપ્તિ નથી થઈને, મનને જેવું જોતું હતું એવી પ્રાપ્તિ નથી થઈ, માટે આપણા આંખમાંથી આંસુ નીકળે છે. અને ભગવાન કહે છે, દરેક આંસુ કોઈ પણ રીઝન હોય, દરેક આંસુ તે માત્ર ને માત્ર ગોત્ર કર્મને આધીન હોય છે. મને કંઈક મળ્યું નથી મળ્યું, જે જોતું હતું માટે આંસુ છે. મને જે જોતું હતું એવું નથી મળ્યું માટે મને દુઃખ છે. અને ભગવાન કહે છે કે નીચ ગોત્ર કર્મ તેના બંધનું માત્ર એક જ કારણ છે.
નીચ ગોત્ર કર્મના બંધનું માત્ર એક જ કારણ છે, અને તે કારણ છે અહંકાર. એકવાર એક વ્યક્તિ હાઈવે પરથી કારમાં જતી હતી. એ વ્યક્તિ સ્પીડમાં હતી, પણ એ વ્યક્તિ જ્યારે કારમાં જતી હતી તો સ્પીડમાં જતાં જતાં પણ એ વ્યક્તિને ધ્યાન હતું કે અહીંયા ડાયવર્ઝન આવી રહ્યું છે, અને તેને ધ્યાનથી પોતાની કારને ડાયવર્ટ કરી અને પછી પોતાના જે લોકેશન પર પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા. ફરી 4 કલાક પછી એ વ્યક્તિ એ જ રસ્તાથી પસાર થઈ. એ રસ્તાથી જ્યારે તે વ્યક્તિ પસાર થઈ ત્યારે એની ગાડી લાસ્ટ ટાઈમ જેટલી સ્પીડમાં હતી ને એનાથી વધારે સ્પીડમાં હતી. એકવાર તેને તે રસ્તો પાર કર્યો પણ હતો, છતાં બીજી વાર જ્યારે એ જ રસ્તા પરથી નીકળીને તો એનાથી ડાયવર્ઝન ભૂલાઈ ગયું અને તેની ગાડી ડેશ થઈ ગઈ. જ્યારે તે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે ફર્સ્ટ ટાઈમ તમારી 4 કલાક પહેલાં સ્પીડ ઓછી હતી અને 4 કલાક પછી તમારી સ્પીડ આટલી વધી કેમ ગઈ, અને ફર્સ્ટ ટાઈમ તમને જે ડાયવર્ઝન દેખાણું હતું એ સેકન્ડ ટાઈમમાં કેમ ન દેખાણું? ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે મારી 18 વર્ષની દીકરી હતી, તે મને છોડીને વહી ગઈ હતી ક્યાંક. મારી 18 વર્ષની દીકરી ક્યાંક વહી ગઈ હતી, હું એને ગોતવા નીકળ્યો હતો. અને જ્યારે હું એને ગોતવા નીકળ્યો હતો ને તો હું હાઈવે પર બધે જોતો હતો કે એ દીકરી ક્યાંક રસ્તામાં તો નથી, કોઈક ટેન્શનમાં, કોઈક પ્રોબ્લેમમાં તો નથી, અને માટે મને ડાયવર્ઝન, કેમ કે હું બધે જોતો હતો એટલે મને ડાયવર્ઝનનું બોર્ડ દેખાણું હતું. જ્યારે હું 4 કલાક પછી રિટર્ન આવ્યો તે જ રસ્તા પર, ત્યારે તે દીકરી છે ને મને મળી ગઈ હતી, અને માટે હું બહુ ખુશ હતો. અને એ ખુશીમાં મારી ગાડીની સ્પીડ એટલી ભૂલાઈ ગઈ કે 4 કલાક પહેલાં મને જે ડાયવર્ઝન દેખાણું હતું એ 4 કલાક પછી ન દેખાણું. આ ઇન્સિડન્ટથી આપણી લાઈફને કમ્પેર કરવા જેવું છે. લાઈફમાં જ્યારે પણ કોઈ દુઃખ આવે છે ને ત્યારે આપણે સાવધાન બનીએ છીએ, પણ લાઈફમાં, જીવનમાં જ્યારે પણ કોઈ સુખ આવે છે ત્યારે આપણી સાવધાની વહી જાય છે. ભગવાન કહે છે જ્યારે સુખ આવે અને સાવધાની જાય એ તમારા આંસુના સર્જનનું કારણ બને છે. સુખ આવે અને સાવધાની જાય તે તમારા આંસુના સર્જનનું કારણ બને છે. કેવી રીતે? સુખ આવે એટલે એક્સિડન્ટ થાય એવું ના. જ્યારે સુખ આવે એટલે આપણને જ્યારે પણ કોઈ વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે આપણને એ પ્રાપ્તિમાં સુખ લાગે છે, અને એ સુખ આપણા અંદરમાં અહંકાર લાવે છે. ભગવાન કહે છે જ્યારે તમારા અંદરમાં અહંકાર આવે છે ત્યારે તમે તમારા આંસુનું બુકિંગ કરો છો. કેમ કે જેવો અહંકાર આવે એવું આપણે નીચ ગોત્ર કર્મનું બંધ કરીએ, અને જેવો નીચ ગોત્ર કર્મનું બંધ કરીએ એટલે ફ્યુચરમાં આપણી પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ 100% થવાનો છે. જેવો વિયોગ થશે તેવા આંસુ આવશે. એટલે આપણા આંસુનું કારણ શું છે? આપણો પોતાનો અહંકાર. અને ભગવાને અહંકારના શ્રી ઠાણાંગ સૂત્રમાં 3 રીઝન્સ બતાડ્યા છે. ગર્વના 3 કારણ: ઇડ્ડી ગાર્વેણમ, રસ ગાર્વેણમ અને સાયા ગાર્વેણમ. કયા 3 રીઝન બતાડ્યા છે? ઇડ્ડી ગાર્વેણમ, રસ ગાર્વેણમ અને સાયા ગાર્વેણમ. ઇડ્ડી એટલે વૃદ્ધિ, એટલે કે રિદ્ધિનો અહંકાર. હવે આ બધા ધીરે ધીરે આપણા બધાના જીવનમાં ગુરુનો પ્રવેશ થયો. ગુરુનો પ્રવેશ થયા પછી આ બધાના જીવનમાં ધર્મનો પ્રવેશ થયો.
અને ધીરે ધીરે આપ લોગ પહેલાં એક પ્રવચન સાંભળતા હતા, પછી 2 પ્રવચન, અને હવે તો આખું ચાતુર્માસ, અને જ્યાં સુધી લાઈવ હોય ત્યાં સુધી આ પ્રવચનનો લાભ લ્યો છો. તો એવું બની શકે કે તમને તમારી જે રિદ્ધિ છે, એટલે તમારા પાસે જે સંપત્તિ છે, કેમ કે તમે સતત સત્સંગમાં છો તો તમારા અંદરમાં સંપત્તિનો અહંકાર ન આવે. ક્યાંક તમે કોઈક વસ્તુમાં ડોનેશન આપ્યું અને કોઈક કહે કે તમે આ બહુ સારું કાર્ય કર્યું, તો તમારા મુખમાંથી તરત શબ્દ નીકળે, ગુરુદેવની કૃપા છે. મને એવું લાગે છે મારા સામે જેટલા બેઠા છે ને જેટલા મને લાઈવમાં સાંભળે છે તે બધાના મુખમાં આ શબ્દ બહુ ઇઝીલી આવી જતો હોય છે કે ગુરુદેવની કૃપા છે. એટલે ત્યારે તો આપણે અહંકારથી બચી જઈએ છીએ. પણ ભગવાન કહે છે રિદ્ધિ એટલે માત્ર સંપત્તિ નથી. જ્યારે રિદ્ધિનો મિનિંગ આપણે ઊંડાણ સુધી જોવા જઈએ તો ભગવાન કહે છે મનની રિદ્ધિ એ પણ રિદ્ધિ છે. ભગવાન કહે છે મનની સમૃદ્ધિ એ પણ સમૃદ્ધિ છે. હવે તમારું ફેમિલી એવું છે કે તમે એમને કહ્યું, આપ લોકોએ એમને કહ્યું કે અમને 4 મહિના ગુરુદેવના સાનિધ્યમાં જવું છે. આપ લોકોએ આપણા ફેમિલી મેમ્બર્સને કહ્યું કે અમને ઉપધાનમાં જવું છે, અમને શિબિરમાં જવું છે, અને તે લોકોએ તરત જ હા પાડી દીધી. એટલે તમારા એ ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય છે, જેના કારણે તમને એવા સ્વજનો મળ્યા છે જે એકવારમાં તમને અટકાવ્યા વગર હા પાડી દે છે. જ્યારે તમે તમારા સાથે બીજી કોઈ વ્યક્તિ સાથે તમારી વાત થઈ રહી છે ને એ વ્યક્તિએ કીધું કે મને તો ઘરમાંથી પરમિશન ન મળે, 11 દિવસ માટે ઘરેથી પરમિશન કઈ રીતે મળી શકે? અને ત્યારે તમારા મનમાં થયું કે મારા સ્વજનો તો એવા છે કે જે એકવારમાં હું કહું અને હા પાડી દે. એકવારમાં હું કહું અને હા પાડી દે. આ સેન્ટેન્સ તમને થયેલી પ્રાપ્તિનો અહંકાર સૂચક સેન્ટેન્સ છે. મને તો હું એકવાર કહું ને મને ગુરુદેવ પાસે જવું છે ને બધી વ્યવસ્થા થઈ જાય. મને તો હું એકવાર કહું ને કે મને આટલા ઉપવાસ કરવા છે ને કોઈ ના ન પાડે. આ બધા ઉચ્ચ ગોત્રના અહંકાર છે. એવા વ્યક્તિઓને તમે તમારી સાથે જ જોયા છે જેને ધર્મ કરવાની ઘણી ઈચ્છા હોય, જેને તપ કરવાની ઘણી ઈચ્છા હોય, છતાં પણ તેમને અનુકૂળતા ન મળતી હોય, અને એ પ્રતિકૂળતાના સમયે તેમના આંખમાંથી જ્યારે આંસુ નીકળે ને ત્યારે ભગવાનનો ઠાણાંક સૂત્રનો આ બોલ યાદ કરવા જેવો છે, જે છે રિદ્ધિ ગારવેણમ, ઇડ્ડી ગારવેણમ, એટલે કે પોતાને મળેલી રિદ્ધિનો અહંકાર. તમને આજે જે અનુકૂળતા મળી છે તે દરેક અનુકૂળતા તમારા ઉચ્ચ ગોત્ર કર્મને કારણે છે. અને જેવો એ ઉચ્ચ ગોત્ર કર્મનો અહંકાર થાય છે, ભગવાને નીચ ગોત્ર કર્મના બંધના કોઈ કારણ નથી બતાડ્યા. ભગવાને નીચ ગોત્ર કર્મના બંધનું એકમાત્ર કારણ બતાડ્યું છે, જ્યારે ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ થઈ હોય ત્યારે જે મદ કરે, જે અહંકાર કરે તેને નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે. જે વિનય કરે તેને નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે? ના. જે અવિનય કરે તેને નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે? ના. જે ખરાબ રીતે વક્ર રીતે બોલે એને નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે? ના. ભગવાને માત્ર એક રીઝન બતાડ્યો, પ્રાપ્તિનો અહંકાર મને નીચ ગોત્રની પ્રાપ્તિ કરાવે છે. તમને જીવનમાં શાંતિ છે. તમારા અને તમારા હસબન્ડ વચ્ચે 12 વર્ષ થયા, 15 વર્ષ થયા, 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, કોઈ ઝઘડો નથી થતો. અને ત્યારે ગુરુદેવ વગર પૂછે
કે કોણ એવા છે કે જેને લાઈફમાં ક્યારેય પોતાના હસબન્ડ અને વાઈફ સાથે ફાઇટ નથી થઈ અને તમે અહંકારપૂર્વક હાથ ઉપર કરો કે અમારી તો ક્યારેય ઝઘડો જ નથી થયો. એ માત્ર એક ક્ષણનો અહંકાર, અને એક ક્ષણનો અહંકાર તમારા ભવોભવમાં આંસુનું કારણ બની શકે. ભગવાન કહે છે સેકન્ડ ટાઈપનો અહંકાર છે ઇડ્ડી ગાર્વેણમ, રસ ગાર્વેણમ. રસ ગાર્વેણમ એટલે ઇન્દ્રિયોના જે પણ વિષયો છે એની સચેતતા, એટલે એની શાર્પનેસ. એની શાર્પનેસ જે આપણને મળે ને, ઘણા લોકો એવા હોય ફર્સ્ટ ફ્લોર પર બેઠા હોય, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કિચન છે, કંઈક કુકિંગ થઈ રહ્યું છે, એની સ્મેલ આવે અને એમને ખબર પડી જાય નીચે શું બને છે. તરત શું થશે? મારું નાક તો છે ને એટલું તેજ છે કે નીચે નહીં, બાજુની બિલ્ડિંગમાં બનતું હોય ને તોય મને ખબર પડી જાય શું બન્યું છે. આ થયું રસ ગારવેણ. એટલે મને જે રસ મને પ્રાપ્ત થાય છે ઇન્દ્રિયો થકી, તેનું ગર્વ કરું. ભગવાન કહે છે આ રસ ગાર્વેણમ એ એટલું બધું ભયંકર છે, આના થકી જ ઇન્દ્રિયહીનતાના ભવ પ્રાપ્ત થાય છે. આ જે વૃક્ષ છે, હજારો વર્ષોનું તેનું આયુષ્ય છે. તે હજારો વર્ષોના આયુષ્યમાં ના કંઈ જોઈ શકે, ના હલી શકે, ના ચાલી શકે, ના બોલી શકે. એને પોતાની ફિલિંગ્સને એક્સપ્રેસ કરવા માટેના સાધન કેમ નથી મળ્યા? કેમ કે તેને એવી ગતિનો યોગ થયો છે જેમાં નીચ ગોત્ર કર્મનો ઉદય હોય. અને એ નીચ ગોત્રનો બંધ ક્યારે થયો હતો? એક મનુષ્ય ભવની પ્રાપ્તિ માટે પ્રભુ કહે છે કે અનંત વનસ્પતિના ભવ કર્યા, અસંખ્ય પાણીના ભવ કર્યા, અસંખ્ય પૃથ્વીના ભવ કર્યા, અનંત કાળ સુધી નિગોદમાં રહ્યા, અને આ બધા ભવોમાં જે અકામ નિર્જરા થઈ, આ બધા ભવોમાં જાણીને નહીં, સમજણપૂર્વક નહીં, વૃક્ષ ઊભું છે, એને ઠંડી પણ સહન કરવી પડે છે, એને ગરમી પણ સહન કરવી પડે છે, એને વરસાદ પણ સહન કરવો પડે છે, અને વાવાઝોડું પણ સહન કરવું પડે છે. એ સહન કરતાં કરતાં એના કર્મોની સહજતાથી નિર્જરા થઈ, અને એ સહન કરીને જે નિર્જરા થઈ છે એ નિર્જરાના ફળરૂપે મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. અને એ મનુષ્ય ભવમાં જે પ્રાપ્તિ થઈ છે એનો જેવો અહંકાર કરીએ ને, તરત જ આપણા એ ઇન્દ્રિય આપણને પ્રાપ્ત ન થાય તેવા નીચ ગોત્ર કર્મનો બંધ થવાનો શરૂ થઈ જાય. ભગવાન કહે છે આ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે ને, તે અહંકાર કરવા માટે નથી થઈ. આ મનુષ્ય ભવની પ્રાપ્તિ તમને એક પ્રાપ્તિનો યોગ થયો છે. હવે શિખર પર ચડ્યા પછી આ મનુષ્ય ભવ તે શિખર પર ચડ્યા સમાન છે. શિખર પર ચડ્યા પછી ત્યાંથી પડી જવું કે ત્યાંથી ઉપર જવું એ આપણા હાથમાં છે. મનુષ્ય ભવની પ્રાપ્તિ થયા પછી ઘણી બધી વાર આપણાથી એક શબ્દનો પ્રયોગ થતો હોય. કોઈક વ્યક્તિ કોઈક કાર્ય કરતી હોય ને ત્યારે આપણે કાંઈ ન બોલીએ, પણ એનાથી એ કાર્ય પૂરું થઈ જાય ને એના પછી આપણે કહીએ મને ખબર હતી આમ જ થવાનું હતું. ચાલુ કર્યું ને ત્યારે જ ખબર હતી કે આમ જ થવાનું છે. અને આ શબ્દ એક વાર વપરાય કે ઘણી બધી વાર વપરાય? ઘણી બધી વાર વપરાય. તો જેટલી વાર આપણે આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે મને તો ખબર જ હતી કે આમ થવાનું છે, મને ખબર હતી કે 3 દિવસમાં આ વસ્તુ બગડી જ જવાની છે, પણ કોણ કહે?
આ છે મને ખબર હતી એ અહંકાર છે. એ અહંકાર એકવાર કર્યો. આજ સુધી કેટલી વાર મને તો ખબર જ હતી આમ થવાનું છે, ઘણી બધી વાર બોલ્યા છે. અને જેટલી વાર આ શબ્દનો પ્રયોગ કર્યો છે એટલી વાર નીચ ગોત્ર કર્મનો બંધ કર્યો છે. એટલે તમને જ્યારે કોઈ વસ્તુની પ્રાપ્તિ થવાની હશે ને તેમાં ક્યાંક ને ક્યાંક કોઈક અંતરાય લડશે. તમને કોઈક પરિવારની પ્રાપ્તિ થવાની હશે ને તેમાં અંતરાય. ઘણીવાર ઘણા પેરેન્ટ્સ અમારા પાસે આવે અને કહે, મા સતીજી 15 વર્ષનો અમારો બાળક હતો ને ત્યાં સુધી અમે જે કહેતા ને બધું માનતો. જેવો મોટો થયો છે ને અમારું કંઈ માનતો જ નથી, સામે જવાબ આપે છે. આ વસ્તુને જો કર્મ સિદ્ધાંતના રૂપે એનાલિસિસ કરવા જઈએ તો શું એનાલિસિસ થાય? 15 વર્ષ સુધી તેમના ઉચ્ચ ગોત્ર કર્મના ઉદય હતો, એટલે તે જે કહેતા તે માનવામાં આવતું. 15 વર્ષ પછી અચાનક તે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રમાં સંક્રમિત થયો અને તેના કારણે હવે તે વ્યક્તિ તેમની વાત નથી માનતી. એમનો દીકરો 15 વર્ષની એજથી હવે માનો કે 50 વર્ષની એજ તક તેઓ પોતાના દીકરાની સાથે રહેશે અને ત્યાં સુધી એનો નીચ ગોત્રનો ઉદય ચાલે છે અને તે દીકરો તેમની વાત નથી માનતો. તો એ દીકરો ખાલી એક વાત નથી માનતો, એના કારણે એના જીવનમાં કેટલા આંસુ આવશે, એના જીવનમાં કેટલું દુઃખ આવશે, એના જીવનમાં કેટલી અશાંતિ આવશે. તે દરેક દુઃખ, દરેક અશાંતિ, દરેક આંસુ તેનું કારણ હતું ઇડ્ડી ગારવેણમ, રસ ગારવેણમ અને ભગવાને ત્રીજો પ્રકારનો અહંકાર કીધો સાયા ગારવેણમ, એટલે કે શાતાનો અહંકાર. ઘણા બધા લોકો એવા હોય, મહાસતીજી આટલા વર્ષ જીવનના વીત્યા ને એક પણ મોટી બીમારી નથી, એક પણ દવા નથી લેવી પડતી, એકવાર પણ શરદી ન થાય, એકવાર પણ મને તાવ ન થાય, તાવ ન આવે. આ છે શાતાનો ગર્ભ. સામે આપણે ઘણા બધા જીવોને એવા જોઈએ છે, જન્મતાની સાથે હાર્ટમાં હોલ આવ્યો, કેમ આવ્યો? એવા તો કયા અશાતા વેદનીય કર્મ બાંધ્યા હતા કે જન્મતાની સાથે આટલી મોટી પીડા આવી? તો ભગવાન કહે છે તેને જ્યારે પ્રાપ્તિ થઈ હતી ને તે શાતાનો અહંકાર કર્યો છે. મારાથી જો 4 ઉપવાસ થઈ જતા હોય ને તો મારા અંદરમાં એક અહંકાર આવે. કહું તો હું એમ જ કે ગુરુદેવની કૃપા છે, પણ અંદરમાં અહંકાર આવે કે આમ ઉપવાસ બહુ સહેલાઈથી થઈ જાય. પણ જો મારાથી 4 ઉપવાસ ન થતા હોય અને ત્યારે કોઈક બીજી વ્યક્તિ શાતાપૂર્વક ઉપવાસ કરતી હોય ને તો આપણે સાવધાન હોઈએ. આપણે કે ધન્ય છે તમને, તમારાથી આટલી તપસ્યા થાય છે. પણ જો તમારાથી 10 ઉપવાસ થતા હોય ને સામેવાળી વ્યક્તિ 4 ઉપવાસ કરતી હોય તો તમારા અંદરથી ધન્ય છે એવો ભાવના નીકળે? ન નીકળે. ભગવાન કહે છે મારો શ્રાવક એ હોય જે સુખની પ્રાપ્તિમાં સાવધાન હોય. અને સુખની પ્રાપ્તિ જ્યારે આપણને સૌને થઈ છે ને, આપણને સૌને ગુરુનો યોગ થયો છે, આપણને સૌને આર્ય ક્ષેત્રનો યોગ થયો છે, આપણને સૌને આપણા આત્મા માટે કંઈક કરી શકીએ ને એવા ભાવ જાગ્યા છે. જ્યારે બધા જ ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ થઈ છે ને ત્યારે ભગવાન કહે છે હે સાધક, તારે સાવધાન થવાની જરૂર છે. ક્યાંય પણ એક પણ વાર એક પણ વચનમાં અહંકાર જો થઈ જશે ને તો એ અહંકાર મને જન્મો જન્મ અને ભવો ભવ સુધી આંસુ દેવડાવશે. એટલે હવે જ્યારે પણ કોઈ સંયોગ એવો આવે કે આંખમાં આંસુ આવે ને તો પોતાની સેલ્ફને કહેવા જેવું છે આ મેં કરેલો અહંકાર છે. આજે આપણને સૌને પરમાત્માની પ્રાપ્તિ જો નથી થઈ ને
તો તે પણ આપણા નીચ ગોત્ર કર્મનો ઉદય છે. અને એ નીચ ગોત્ર કર્મનો ઉદય ત્યારે જ થયો છે જ્યારે આપણે પ્રભુ પ્રાપ્ત થયા હશે, પ્રભુના સમોસરણમાં જતા હશું, અને ત્યારે આપણે અહંકાર કર્યો હશે, માટે આજે તે સંયોગની પ્રાપ્તિ નથી થઈ. આપણા જીવનમાં જો કોઈ દુઃખનું સર્જન કરી શકે ને તો તે નીચ ગોત્ર કર્મ છે. જો કોઈ આપણને ધર્મથી દૂર લઈ જઈ શકે ને તે પણ નીચ ગોત્ર કર્મ છે. કેવી રીતે? માનો કે ઘરમાં બહુ મોટો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલી રહ્યો છે અને એ સમયે કોઈ તમને કહે કે 1 કલાક પ્રવચનમાં જવાનું છે, તો મન પ્રવચનમાં રહેશે કે ઘરના પ્રોબ્લેમ્સમાં રહેશે? તો એ પ્રોબ્લેમનું કારણ શું હતું? તમારો નીચ ગોત્ર કર્મ. અને એ નીચ ગોત્રનું કારણ શું હતું? તમારો પોતાનો અહંકાર. તો ભગવાન કહે છે કે જેટલું થઈ શકે ને આપણે આપણા જીવનમાં એક શબ્દનો પ્રયોગ કરવો છે. ગુરુદેવની કૃપા છે, ધર્મની કૃપા છે, મારા પુણ્યના કારણે મને આ પ્રાપ્ત થયું છે. અહંકાર મારે કરવો નથી. ઇડ્ડી ગાર્વેણમ, રસ ગાર્વેણમ અને સાયા ગાર્વેણમ. આ 3 ગર્વમાંથી એક પણ ગર્વ મારા વચનમાં ન આવે, એક પણ ગર્વ મારા મનમાં ન આવે, અને એક પણ ગર્વ થકી આજે જેટલું પ્રાપ્ત થયું છે ને આપણે એ ભાવના ભાવીએ કે આગળના જન્મોમાં આપણને આનાથી અધિક પ્રાપ્તિ થાય. એટલે અહંકાર શૂન્યતા એ અધિકની પ્રાપ્તિ કરાવશે. આજે જો મને ગુરુનો યોગ થયો છે ને તો ભવિષ્યમાં મારો યોગ એટલો પ્રબળ બને કે હું ગુરુના સાનિધ્યમાં આવું અને ગુરુને મને બોધવચન ફરમાવવાનું મન થાય. ગુરુને મને કહેવાનું મન થાય કે મને તારામાં આ ખામી દેખાય છે, મને તમારામાં આ ભૂલ દેખાય છે, તમે આ રીતે આ ભૂલને સુધારી લો. ગુરુને મને સામેથી આજ્ઞા આપવાનું મન થાય ને તો એ પણ મારા ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી જ થાય. તો બસ જીવનમાં આત્મશુદ્ધિનું લક્ષ્ય રહે અને મારી અહંકાર ભાવના મને પણ ખબર પડે છે એ ભાવના શૂન્ય થાય, ધીરે ધીરે ઘટતી જાય અને ઉચ્ચ ગોત્રના સંયોગો થકી આપણે આપણી આત્મશુદ્ધિને આગળ વધારતા રહીએ એવી જ પરમાત્મા પાસે પ્રાર્થના.